કેવો હોય. પછી એને જોશમાં જો ઝાટકો લાગે પછી પેલો પૂછે કેવો હોય એમ. એક તો એનો કલર કેવો, એની સાઇઝ કેવી. એટલે પેલો એટલું જ કે બહુ બહુ જોરદાર, પણ બહુ જોરદાર એટલે કેવો, તો કે તમે હવે નાખી જુઓ પ્લગમાં હાથ એટલે તમને ખબર પડે. એટલે ગૂંગાને જો ઘેબર ખાઈ ડકાર માત્ર દેખાઈ, એ વર્ણન ના કરી શકે પણ અનુભવ કરી શકે. તો 16મા અધ્યાયની અંદર અલખ નિરંજનને બધું સમજાવે છે કે ભાઈ જો આ માયા એટલે પહેલાં તો એણે પૂછ્યું એટલે એને સમજાવ્યું કે જો મૂળ બ્રહ્મે બાપજીએ ઓવીમાં પણ લખેલું કે બ્રહ્મની અંદર કોઈ સ્ફુરણ ન થયું છતાં થયું, અને એમાંથી ત્રિગુણાત્મિકા પ્રકૃતિ ઊભી થઈ. પછી જે બ્રહ્મ છે એનું શુદ્ધ સત્વ પ્રકૃતિમાં પ્રતિબિંબ પડે તો એને ઈશ્વર કહેવાય છે, અને મલિન સત્વ પ્રકૃતિમાં એનું પ્રતિબિંબ પડે તો એને જીવ કહેવામાં આવે છે. મલિન સત્વ પ્રકૃતિ એટલે શું? તો પ્રકાશનજી મહારાજ એવું કહે કે બ્રાહ્મણ હોય એ મંત્રી હોય અને શૂદ્ર એ રાજા હોય, તો રાજાના હાથ નીચે પેલો મંત્રી કામ કરતો હોય. એટલે મંત્રી કંટ્રોલ બાય ધ કિંગ, એટલે મલિન સત્વ પ્રકૃતિ એ સાત્વિક જે પ્રકૃતિ છે એને કંટ્રોલ કરે. તો આ પ્રકારની પ્રકૃતિમાં જે પ્રતિબિંબ પડે એને જીવ કહેવાય. બાકી બંને છે તો બ્રહ્મ જ, પણ એના પર આવરણ જુદું હોવાને કારણે આવું આપણે શિવ અને જીવ એવું બે કહીએ છીએ. એટલે જીવ અને શિવ એ પણ એના ઉપરનું આવરણ જતું રહે એટલે તો પાછું પરબ્રહ્મ જ છે. એટલે આપણે ઘણીવાર હસવામાં કહીએ છીએ ને કે પેલા લારીવાળાને એક જણે કહ્યું ભાઈ સમોસા મળે કે મળે, કચોરી મળે, હો કચોરી મળે, ઘૂઘરા લીલવાના મળે. પછી એક જણે કહ્યું ક્યાંથી એમ કે અડધો કલાક પછી આવો તમને આપું. એટલે પહેલાં એ કહ્યું કે કાકા તમે બધું હા હા કરો છો તો કેવી રીતે આપશો, કેવી રીતે? તો કે તું તો નવો છે એટલે તને એવી ચિંતા થાય, એમાં ચિંતા નહીં કરવાની. મસાલો તો આ જે તપેલીમાં છે ને એ જ ભરવાનો છે આપણે. પણ કચોરી એટલે શું? પૂરી વણવાની. એટલે ગોળ પૂરી વણીને બે પૂરીની વચ્ચે આ મસાલો મૂકીએ એટલે એનું નામ કચોરી પડે. બરાબર? પછી વણીને ત્રિકોણ કાપવાનો, અને ત્રિકોણ કાપીએ અને પછી મસાલો તો આ જ ભરવાનો, ને એ મસાલો ભરીએ એટલે એને સમોસા કહેવાય. પડી સમજ તને? અને પછી ઘૂઘરાના આકારનું વણીને પછી એમાં મદ્દામાં મસાલો તો આ જ ભરવાનો છે. એ પળ હોય ત્યાં સુધી ઘૂઘરા કચોરીને સમોસા જે કહેવું હોય તે કહેજો. એ તો કોઈ જાણકાર હોય અને પળ કાઢીને જુએ ત્યારે ખબર પડે કે આ તો બધું એકનું એક જ છે. પણ એ પળ કાઢવા માટેની બધી સાધના છે કે આપણને બાપજીને છતી આંખે એટલે આંખ ખુલ્લી હોય અને જગતમાં સતત દેખાય, પરબ્રહ્મ જ દેખાય, અને આપણને ના દેખાય. તો આપણામાં જે બાપજી છે એમાં આટલો ફેર છે કે આપણને વિશ્વાસ કોઈ વાર આવે પણ પાછો તરત જતો રહે કે આપણને આ કહે છે તે કદાચ સાચું નહીં હોય. તો એણે કહ્યું કે માયાની બે શક્તિ છે, એક આવરણ છે, એક વિક્ષેપ છે. વિક્ષેપ ખલેલ પાડે છે, આવરણ એને ઢાંકે છે. અને આ બધું કેવું છે કે તારો ભ્રમ છે. એટલે જેમ આપણે કહ્યું કે મંદ અંધકારમાં દોરી ના દેખાય પણ સાપનો ભાસ થાય, અને એને કારણે તું ગભરાય. પણ જો કોઈ પછી પ્રકાશ કરે અને મંદ અંધકારનો ગાઢ પ્રકાશમાં મંદ પ્રકાશ જે છે અથવા મંદ અંધકાર છે એ મંદ અંધકારને દૂર કરે અને પ્રકાશ પાડે એટલે તને ખબર પડે કે આ તો દોરી છે. આટલું કોણ કરે? ગુરુ કરે. અને તારે પોતે સાધના કરવાની અને મગજમાં ચોક્કસ નિર્ણય કરવાનો કે આ આમ જ છે, આમ જ છે. કોઈ વાર તારું મન હાલી જાય તો ફરી પાછું એના ઉપર તારે શ્રવણ મનન નિધિધ્યાસન કરતાં 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 તારા મગજમાં ખ્યાલ આવી જોઈએ કે આ જગત જેવું કશું છે જ નહીં. જે લોકો મન ઉપર લખે છે એ બધા પણ કહે છે આ બધું મનથી જ જગત ઊભું થાય છે. જગત ઊભું કરનારું મન છે. એટલે મનની અંદર જ બધું ભરાયેલું છે. તમને ખાતરી થઈ જવી જોઈએ કે આ બ્રહ્મ એ જ સત્ય છે અને જગત તો મિથ્યા છે. આપણે કહીએ કે ભાઈ બોલવું સહેલું છે, પણ પછી અનુભવ કરવાનું આવે ત્યારે આપણે એમાં કાચા પડી જતા હોઈએ છીએ. તો પછી એણે સમજાવ્યું કે જો આ પંચભૂતની ઉત્પત્તિ થઈ, પંચભૂતના જે 5 ગુણ છે એનું બાપજીએ સરસ વર્ણન કરેલું છે કે આ જ્ઞાનેન્દ્રિય કેવી રીતે થઈ, કર્મેન્દ્રિય કેવી રીતે થઈ,
અંતઃકરણ કેવી રીતે થયું, પછી 5 પ્રાણ કેવી રીતે થયા, એ બધું આપણે જો વાંચીએ તો પણ કોઈ વખત આપણને એમ થાય કે આ તો થાકી જવાય એવું છે. એટલે બાપજીએ કહ્યું કે પહેલાં આકાશ એટલે મહત્તત્વ ઉત્પન્ન થયું, એમાંથી અહંકાર થયો, પછી એમાંથી આકાશ થયું, આકાશમાંથી વાયુ થયો, વાયુમાંથી અગ્નિ થયો, અગ્નિમાંથી જલ થયું, જલમાંથી પૃથ્વી થઈ. પણ એ બધાનું જ્યારે પછી ઊંડા ઉતરીએ આમ તો ગમે, પણ પછી ઊંડા ઉતરીએ એટલે પછી એમ થાય કે ના હવે ભાઈ બસ હવે ગભરાઈ જવાય છે. તો આકાશ છે એનો ગુણ શબ્દ છે. હવે આકાશમાંથી વાયુ આવ્યો એટલે વાયુનો ગુણ એ સ્પર્શ છે. પણ આકાશમાંથી આવ્યો એટલે જોડે જોડે આકાશનો ગુણ પણ લઈ આવ્યો, એટલે વાયુના અંદર સ્પર્શ પણ છે, પણ સાથે સાથે શબ્દ પણ છે. એટલે જ્યારે પવન વાય ત્યારે આપણને પવન સ્પર્શે પણ ખરો અને એનો સુસવાટાનો અવાજ પણ આવે. પછી વાયુમાંથી અગ્નિ આવ્યો એટલે અગ્નિનું એમ કે ગુણરૂપ છે, પણ એ વાયુમાંથી આવ્યો અને વાયુ શબ્દમાંથી આવ્યો એટલે શબ્દ અને વાયુના ગુણ પણ લેતો આવ્યો. એટલે અગ્નિનો પોતાનો ગુણરૂપ, પણ વાયુનો સ્પર્શ અને આકાશનો શબ્દ એ ગુણ પણ એને લાગુ પડે. એટલે જ્યારે તમે કોઈ ચિતા સળગાવો તો આપણે નથી કહેતા ભડભડ ભડભડ ચિતા બળી, તો ચિતાની અંદર ભડભડ અવાજ આવ્યો તો એ આકાશનો ગુણ છે. પાસે ઊભા રહો તો તમને અગ્નિ લાગે તો એ વાયુનો ગુણ છે, અને અગ્નિ દેખાય છે તો એને પોતાનું રૂપ છે. અગ્નિમાંથી જલ આવ્યું તો જળને પોતાનો ગુણ છે રસ, પણ એ સાથે સાથે શબ્દ, સ્પર્શ અને રૂપ ત્રણેયને લેતો આવતો હોય છે. એટલે જ્યારે ઝરણું વહેતું હોય તો આપણે કહીએ આમ ખળખળ ખળખળ ઝરણું વહે, ઝરણું દેખાયા ખરું, હાથ પગ એમાં બોલીએ તો એનો સ્પર્શ થાય. એનો મુખ્ય ગુણ રસ, પણ આ 3 ગુણ પણ જોડે હોય. તો પછી જળમાંથી આવી પૃથ્વી, તો પૃથ્વીનો ગુણ ગંધ, પણ એનો મુખ્ય ગંધ, પણ એ શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ ચારે સાથે ગંધ લાવે. તો આપણે કહીએ છીએ કે ભાઈ જે પૃથ્વી છે એનો સ્પર્શ પણ થાય, પૃથ્વીને પોતાનું રૂપ પણ હોય, પૃથ્વીની અંદર રસ પણ હોય. પૃથ્વીની અંદર રસ હોય તો જ એક ખેતરની અંદર છે તે બધા જ રસ હોય ને. એટલે આંબો વાવો તો આંબાની અંદર મીઠાશ આવે એ પૃથ્વીની, લીમડો વાવો તેની અંદર કડવાશ આવે તો એ મીઠી પૃથ્વીની. તો બધા જ રસ એનામાં હશે. અને પૃથ્વીને અવાજ પણ હોય, તો કે અવાજ તો કોઈ દિવસ સાંભળ્યો નથી, એ તો મોટું ધરતીકંપ થાય અને પછી પૃથ્વી ફાટે કડડ, એટલે આપણે કહીએ છીએ ને કડડ કરીને ફાટી. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ પોતાનો ગુણ. એટલે વરસાદ આવે ત્યારે જ્યારે માટીની મેઘ આવે ને આપણે એનો અનુભવ કરીએ ત્યારે આપણે એમ થાય કે આ જે વિજ્ઞાન છે એ બધું બરાબર છે. પણ આ તો ફક્ત આપણે શબ્દમાં વર્ણન કરીએ બરાબર છે, બાપજી જેવા તો અનુભવ કરે અને એનો અનુભવ એ જ એને સાચું જ્ઞાન આપે. પછી એણે કહ્યું કે ભાઈ જુઓ આજે દરેકે દરેક વસ્તુ છે તો પ્રકૃતિમાંથી આવી, તો પ્રકૃતિ તો ત્રિગુણાત્મિકા છે, એટલે સત્વ, રજસ અને તમ. તો એમાંથી જે બધા આવ્યા એને 3 ગુણ તો હોય જ, જેમાંથી આવ્યા એના ગુણ હોય. તો આકાશને, વાયુને, અગ્નિને, જળને અને પૃથ્વીને બધાને સત્વગુણ હોય, રજોગુણ હોય, તમોગુણ હોય. તો જે દરેક પંચભૂતના સાત્વિક એટલે સત્વગુણ છે એમાંથી જ્ઞાનેન્દ્રિય આવી, અને રજોગુણ છે એમાંથી કર્મેન્દ્રિય આવી. 5 ભૂતના જે સત્વગુણ છે એ સત્વગુણને ભેગા કરો તો એમાંથી અંતઃકરણ આવ્યું, અને રજોગુણને ભેગા કરો તો એમાંથી પંચપ્રાણ આવ્યા. તો આપણે કહે ચાલો આજનું આટલું પૂરતું થઈ ગયું, બહુ હવે ના ચલાવતા, કારણ કે આ તો પછી બાપજીએ તો આગળ એક જ દોરામાં કહ્યું, પણ પછી પહેલાં જે હતું એ એવું હતું કે આકાશ હતું, તો આકાશ, વાયુ, પછી અગ્નિ, જલ અને પૃથ્વી બધા હતા. તો પછી દરેકના 2 ભાગ થયા. એટલે શબ્દ એટલે આકાશના 2 ભાગ થયા, એ જ રીતે 5 બાકીના 4 ભૂતોના પણ થયા. પછી 2 ભાગ થયામાં અડધો ભાગને અલગ રાખવાનો અને દરેકના અડધાના પાછા 4 ભાગ કરવાના, એટલે 1 અષ્ટમાંશ, 1 અષ્ટમાંશ, 1 અષ્ટમાંશ, 1 અષ્ટમાંશ. પછી આકાશનો 1 અષ્ટમાંશ લેવાનો અને એને વાયુમાં ભેળવવાનો, વાયુનો જે અડધો ભાગ હોય એમાં. એટલે દરેકના પહેલાં જ અડધા ભાગ કરવાના.
એક અડધો ભાગ બધો જુદો રાખવાનો ને એક અડધા ભાગના 4 ભાગ કરવાના. પછી તમે આકાશનો જે અડધો ભાગ જેના 4 ભાગ કર્યા એ 4 ભાગ તમારે વાયુમાં, અગ્નિમાં, જળમાં અને પૃથ્વીમાં ભેળવી દેવાના. પછી વાયુના 4 ભાગ લેવાના અને એને આકાશમાં, પછી અગ્નિમાં, જળમાં અને પૃથ્વીમાં ભેળવવાના. એમ દરેકના 4 ભાગ અરસપરસ ભેળવવાના. આ શબ્દ એટલે જે અગ્નિ છે કે વાયુ છે કે આકાશ છે એમાં અડધો ભાગ પોતાનો અને 1 અષ્ટમાંશ 1 અષ્ટમાંશ 1 અષ્ટમાંશ 1 અષ્ટમાંશ ચારેનો ભેગો કરો એટલે પાછો અડધો થાય. આમ કરીને જે થયું એને પંચીકરણ કહેવાય. આવું જે પંચીકરણ છે એમાં આપણે રહીએ છીએ. એ તો પછી બાપજીએ તો પાછું આપણને બહુ 1-2 દોરામાં કહી દીધું, પણ આ દરેકના જે પાછા ગુણધર્મો છે એનું કોષ્ટક આપેલું હોય છે. તો એ કોષ્ટક વાંચીએ તો કદાચ સમજ બહુ પડે ને, એને પડે તે ઉપર છેલ્લી પડે. એનો તમે અભ્યાસ કરો ને ગુરુ બતાવે પછી એનો અનુભવ કરે ત્યારે એમ થાય કે આ પંચીકરણનો અર્થ આવો થાય. તો અલખ નિરંજનને બધું સમજાવે છે અને કહે છે કે ભાઈ જો આપણી 4 પ્રકારની યોનિ છે. તો અંડજ યોનિ છે, ઉદ્ભીજ યોનિ છે, જરાયુ યોનિ છે, સ્વેદજ છે એટલે પરસેવામાંથી ઉત્પન્ન થતા હોય છે, જમીનમાંથી ઉત્પન્ન થાય ઝાડ ને પાન એ ઉદ્ભીજ છે. જમીનમાં તમે બી વાવો પછી એ ફોડી નાખે જમીનને અને પછી ઉપર આવે. પછી અંડજ હોય તો પક્ષી ઈંડું મૂકે પછી એ ઈંડામાંથી જીવ બહાર આવે. અને જરાયુ એટલે જેને સ્તન્ય પ્રાણી કહીએ આપણે, તો એમાં પેલો ગર્ભ છે એ ઓરથી ઢંકાયેલો હોય અને યોગ્ય સમયે એ જન્મ ધારણ કરે. આ બધું વર્ણન આપણે જોઈએ ત્યારે એમ થાય કે ભગવાને આ બધું જે કર્યું તો ક્યારે કર્યું હશે. અને માણસના શરીરમાં પણ જ્યારે આપણે માદા પડીએ અને પછી ખબર પડે કે ભાઈ આમાં તો પોટાશિયમ પણ આપણામાં હોય, સોડિયમ પણ હોય. પોટેશિયમ ઓછું થઈ જાય તો પછી આપણે ડાક્ટર એવું કહે કે ભાઈ પોટાશિયમ ઓછું છે આપવું પડે. આપણે કે ના આપીએ તો શું થાય, કોમામાં જતો રહેશે. તો જેમ 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 માંદગીમાં પછી ડાક્ટર કહેતા જાય તેમ ખબર પડે કે શરીરની રચના કેટલી બધી દિવ્ય છે. અને આવું શરીર ભગવાને આપણને કોઈ પણ જાતની કિંમત લીધા વગર આપેલું છે. એટલે બાપજી પ્રભાતિયામાં એવું કહે છે કે દિવ્ય તનું આ મળી. તેને ભગવાને કશું લીધા વગર આ બધું આપી દીધું છે. તો તું કોણ છે એનો જાણવાનો પ્રયત્ન કર. પછી અલખે નિરંજનને કહ્યું કે આ બધું જો જીવ અને બ્રહ્મ બે એક જ છે, આ બધું જાણવું હોય તો કોઈ ગુરુ પાસે જઈને તું મહાવાક્ય જે હોય તો તત્વમસી જેવા મહાવાક્યનું તું ચિંતન કર. એટલે ફરી પાછું એણે અઘરો વિષય છેડ્યો કે આ મહાવાક્ય એટલે શું અને તત્વમસી જે મહાવાક્ય છે એને કેવી રીતે સમજવાનું. હવે આપણે તો મારો એ વિષય નથી, તમારામાંથી કેટલાક ધીરુ કાકા જેવા કે નવનીતભાઈ જેવા જાણતા હશે, પણ આપણે પેલું વાંચેલું બોલીએ તો ખબર પડે ને આપણે અનુભવથી બોલતા હોઈએ તો એની રોનક જુદી હોય. તો એક દુકાનમાં એક હીરા વેચનારની દુકાન, તો એક ગ્રાહક આવ્યો. તો જે સેલ્સમેન છે એને 10 મિનિટથી સમજાવે બેનને આ હીરો લેવા જેવો છે ને આમ છે ને તેમ છે ને. તો પેલા બેન કંઈ લેવા તૈયાર ના થયા. તો પેલો જે માલિક હતો એ માલિક છે તે જોયા કરે અને પછી એને એમ લાગ્યું કે આ બેન કંઈક ખરીદે એવું લાગતું નથી. એટલે પછી એ પોતે ઊભા થઈને ગયા અને સેલ્સમેનને કહ્યું તમે જરાક બાજુમાં ભાઈ જતા રહો. પછી એણે બેન જોડે 2 મિનિટ વાત કરી એટલે બેને તરત જ પૈસા આપીને હીરો લઈ લીધો. તો એક ભાઈએ પૂછ્યું કે એટલે ભલા માણસ આ સેલ્સમેન તમારો 15 વર્ષથી સેલ્સમેન તરીકે નોકરી કરે છે, તો એ 10-15 મિનિટથી પેલા બેનને સમજાવતો હતો એના સમજો ને 2 મિનિટમાં તમે કેમનો સમજાવી દીધો. તો એણે કહ્યું ભાઈ જો સેલ્સમેન છે ને હીરો વેચે છે ને હું હીરો જીવું છું, મારી લોહીમાં હીરો ફરે છે. એટલે હું જ્યારે વાત કરું ને તો એ વાતનો પ્રભાવ જ જુદો હોય, મારું હીરાની સાથે એકત્વ હોય. એટલે મારી વાતમાં પહેલાંને તરત વિશ્વાસ આવે. એટલે બાપજી બોલે અથવા તો જેણે કંઈક સાધના કરીને મેળવ્યું હોય એ વસ્તુ સમજાવે તો એ જુદી પડે. આપણે થોડું વાંચવું પડે ને પછી કોઈ એવું કે તમારે કંઈ અનુભવ ખરો કે તો આપણે કે પછી એ વાત પછી કરીશું અત્યારે. તો પ્રકાશાનંદજી મહારાજ એવું કે વાક્યો 2 પ્રકારના હોય.
એક અવાંતર વાક્ય હોય અને એક મહાવાક્ય હોય. અવાંતર વાક્ય એટલે એવું વાક્ય કે જેમાં ક્યાં તો જીવ વિશે કહેવામાં આવ્યું હોય અથવા પરબ્રહ્મ વિશે કહેવામાં આવ્યું હોય. એમણે લખેલું કે ય એષ હૃદયંત જ્યોતિર્પુરુષ, હૃદયમાં રહેલો અંતર્જ્યોતિ, હૃદયમાં રહેલું અંતર્જ્યોતિ એ જ આ પુરુષ છે, એ જીવ માટેનું વાક્ય છે. એમાં પરબ્રહ્મની કોઈ વાત નથી. અને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ બ્રહ્મ વિશે છે, એમાં જીવ વિશે કશું નથી. તો આને અવાંતર વાક્ય કહેવાય. પણ જીવ અને બ્રહ્મ બંને વિશે કહેવામાં આવ્યું હોય અને એક જીવ અને બ્રહ્મનો ઉલ્લેખ કરીને આ બંને વચ્ચે એકતા છે, બંને એક જ છે એવું પ્રતિપાદન કર્યું હોય તો એવા વાક્યને મહાવાક્ય કહેવામાં આવે છે. તો એવા મહાવાક્યો 4 છે. તો એ મહાવાક્ય પૈકી મને શરૂઆતમાં એવું વિચાર આવ્યો કે મહાવાક્ય જો 4 હોય તો આપણે તો બધે તપસી તત્વમસી એ દેવ, બોલો જય જય શ્રી ગુરુદેવ, તું તું કોયલડી પોકાર, તત્વમસી તંબુરો બજાવ, તો બધે તત્વમસી તત્વમસી જ આવ્યા કરે છે. તો પેલા બીજા 3 જે મહાવાક્યો છે એને ખોટું નહીં લાગતું હોય? તો એ જે મહાવાક્યો છે એનો કેમ ઉલ્લેખ ઓછો થાય છે? તો પ્રકાશનજી મહારાજે ફરી પાછું સમજાવ્યું કે મહાવાક્યો પણ 2 પ્રકારના હોય છે, એક અનુભવ વાક્ય અને એક બોધ વાક્ય. ત્યારે આપણે ખબર પડ્યું કે બાપજીએ જે એમ કહ્યું કે આ જે બોધ વાક્ય છે એ બોધ વાક્ય તત્વમસી છે, તો એનો અર્થ છે કે એમાં શિખામણ, બોધ, જ્ઞાન, ઉપદેશ આપવાનું હોય. અનુભવ વાક્યમાં જેણે અનુભવ કર્યો છે એ અનુભવનું વર્ણન કરે છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. તો જે બોલનાર છે એ બોલનાર પોતે પોતાના અનુભવની વાત કરે છે. જ્યારે તત્વમસીમાં જે બોલે છે એણે અનુભવ કરેલો છે, જેણે સાંભળે છે એને અનુભવ થયો નથી પણ પછી એને અનુભવ કરાવે છે. એટલે બોધ વાક્ય એટલે એવું વાક્ય કે જેમાં ગુરુ કે જેણે બ્રહ્મનો અનુભવ કરેલો છે એ શિષ્યને કે જેણે હજુ બ્રહ્મનો અનુભવ કરવાનો બાકી છે એને એ અનુભવ કરવા માટેનો ઉપદેશ આપે છે. આ બોધ વાક્ય છે. કેવી રીતે બોધ આપે છે એના પર આખો 17મો અધ્યાય બાપજીએ આપેલો છે. તો તત્વમસી એ જે મહાવાક્ય છે એમાં 3 પદ છે. તત્ છે, ત્વમ છે અને અસી છે. તત્નો અર્થ થાય પરબ્રહ્મ, ત્વમનો અર્થ થાય જીવ અને અસીનો અર્થ થાય છે. બંને એક જ છે. તો ઘણા એવું કે આપણી જે ગીતા છે એના પહેલાં 6 અધ્યાય તત્ છે, પછી 7 થી 12 એ ત્વમ છે અને 13 થી 18 એ અસી છે. આવું કોઈ કહે ત્યારે આપણે ખબર પડે કે આવી રીતે તો કોઈ દાડો આપણે ગીતા વાંચીએ નથી અને જોઈએ નથી અને સમજ નથી પડી. કોઈ એવું કે તત્વમસીમાં સૌથી મહત્ત્વનું પદ કયું છે? અસી, એટલે છે. તત્ એટલે પરબ્રહ્મ, ત્વમ એટલે તું અને અસી એટલે છે તું પરબ્રહ્મ છે. તારે પરબ્રહ્મ થવાનું નથી. તું પરબ્રહ્મ નથી અને પછી પરબ્રહ્મ થાય એવી વાત જ નથી. પણ તું પરબ્રહ્મ જ છે. પણ તને પરબ્રહ્મ તું છે એનો ખ્યાલ નથી, અથવા ખ્યાલ છે પણ એનો સતત તને અહેસાસ નથી. અને એને કારણે, અજ્ઞાનતાને કારણે તું એમ માને છે કે હું જીવ છું, હું પામર છું, અલ્પજ્ઞ છું. એટલે બાપજીએ સંસ્કૃત પ્રભાત્યામાં લખેલું, બાપજીના ઉપદેશનો એક સૂર આ છે કે તું પોતે રાજા છે, પછી ભિખારીની માફક શું કામ રસ્તા પર ઊભો રહીને ભીખ માગે છે? તું કોણ છે એનો તો વિચાર કર. તો તું પોતે રાજા છે અથવા તું પોતે પરબ્રહ્મ છે, તો અજ્ઞાનને કારણે તું પોતે પામર છું, અલ્પજ્ઞ છું એમ કરીને શું કામ જીવે છે? એટલે તું કોણ છે એનો બરાબર અહેસાસ કર. ઘણા એવું પણ ઉદાહરણ આપતા હોય છે કે એક સિંહનું બચ્ચું છે, એ એક ભરવાડ એને કંઈક નાનું બચ્ચું હશે અને વિખૂટું પડી ગયું એટલે ભરવાડ એને ઘરે લઈ ગયો અને બકરાના ટોળામાં એને મૂકી દીધો. તો પરિણામ એવું આવ્યું કે પછી એ બકરાની જોડે રહેતું થયું, એટલે પછી સિંહની ગર્જના એને સાંભળી જ નહીં, એટલે એ બે કરતું થઈ ગયું. એટલે બકરાના જેમ જ જીવતું થઈ ગયું.